નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મારી પાસે થોડા ફળના ચિત્રો છે જેનાથી આપણે 3 થી 4 વર્ષના બાળકોને નાનું અને મોટાની સમજ આપીશું. તો ચલો બેન, આમાંથી એક ફળનું ચિત્ર લો જી. સરસ. આ શું છે? આ કેરી છે. કેરી છે. હવે આના જેવી કેરી આમાંથી શોધો. આના જેવી કેરી આ રહી. આ કેરી કેવડી લાગે છે તમને? આ કેરી નાની લાગે છે. આ કેરી મોટી લાગે છે. મોટી લાગે છે. સરસ. ચલો હવે બીજું ચિત્ર લો. આ શું છે? તરબૂચ છે. તરબૂચ છે. હવે આના જેવું તરબૂચ આમાંથી શોધો. તરબૂચ આ રહ્યું. આ તરબૂચ કેવડું લાગે છે? આ તરબૂચ નાનું છે. અને આ કેવડું લાગે છે તમને? આ તરબૂચ મોટું છે. સરસ. આ તરબૂચ નાનું છે ને આ તરબૂચ મોટું છે. ચલો હવે આમાંથી બીજું ચિત્ર ઉપાડો. આ શું છે? આ સફરજન છે. સરસ. હવે એના જેવું બીજું સફરજન આમાંથી લો. આ રહ્યું. હવે આ સફરજન કેવડું લાગે છે? આ સફરજન નાનું લાગે છે અને આ સફરજન મોટું છે. સરસ. તો આપણને નાના અને મોટાનો ખ્યાલ આવ્યો ને. હવે આપણે અહીંયા જોડ બનાવશું. હું ચિત્રો અહીંયા રાખું છું અમુક. તમારે એની સાથે એના જેવું ચિત્ર સામે જોડવાનું છે, જોડ બનાવવાની છે. ચલો આમાંથી એની જોડ ગોતો જી, બનાવો જી. આ સફરજન આ એના જેવું છે ને. સરસ. જો આ બંનેની જોડ બની ગઈ. છે. આ કેરી અહીંયા છે. જો આ પણ બેની જોડ બની ગઈ. પછી આ તરબૂચ અહીંયા છે. સરસ. તો આપણે જોડ બનાવી. હવે 4 થી 6 વર્ષના બાળકો માટે નાનું, મોટું અને સૌથી મોટું એ વિશે આપણે પ્રવૃત્તિ કરીશું. ચલો હવે આમાંથી એક વસ્તુ લો બેન. સરસ. આ શું છે? તરબૂચ છે. ચલો હવે આના જેવું તરબૂચ બીજું આમાંથી શોધો. આ રહ્યું. આ કેવડું લાગે છે? મોટું લાગે છે. અને હજી એક આમાંથી શોધો જે દેખાય છે કે એના જેવું. હવે આ રહ્યું. સરસ. તો હવે આમાંથી સૌથી નાનું તરબૂચ કયું છે? સૌથી નાનું આ છે. પછી એનાથી મોટું? એનાથી મોટું આ છે. અને એનાથી સૌથી મોટું આ છે. સરસ. ચલો હવે બીજું ચિત્ર લો આમાંથી. આ શું છે? કેરી કેરી છે. હવે આના જેવી કેરી આમાંથી શોધો. કેરી આ રહી. હજી આના જેવી કેરી આમાંથી શોધો. જેવી આ રહી. સરસ. ચલો હવે આમાંથી સૌથી નાની કેરી કઈ છે? સૌથી નાની આ છે. એનાથી મોટી? એનાથી મોટી આ છે. અને સૌથી મોટી આ છે. સરસ. ચલો હવે આમાંથી બીજું ફળનું ચિત્ર લો. સરસ. આ શેનું ચિત્ર છે? સફરજન. સફરજન. હવે આમાંથી બીજું એવું ચિત્ર શોધો. આ રહ્યું. અને હજી એક આવું ચિત્ર શોધો. આ રહ્યું. સરસ. તો આમાંથી સૌથી નાનું સફરજન કયું છે? સૌથી નાનું આ છે. અને એનાથી મોટું કયું છે? એનાથી મોટું આ છે. અને સૌથી મોટું? સૌથી મોટું આ છે. થઈ ગયું ને? સરસ. તો આવી રીતે આપણે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં જે ફળ બેની થીમ છે તેમાં ચડતો ઉતરતો અને નાનું મોટુંની સમજ આપી શકીએ છીએ.